વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ઇટવાડ ગામ પાસેની મહીસાગર નદીમાં એક યુવક તણાયો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર આ યુવક વડોદરા શહેરનો રહેવાસી છે. મિત્ર મંડળ સાથે ઇટવાડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલ મિત્રો પૈકી માંજલપુર વડોદરાનો યુવક મનીષ સોલંકી નદીમાં તણાયો હતો. ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. આ દરમિયાન મનીષ લક્ષ્મણ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાને પગલે ડેસર પોલીસ અને મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા, કે જે બાદ યુવકના મૃતદેહને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈટવાડ ગામે કાલે મારા ભાઈ લોકો નદીમાં નહાવાયેલા અને મારો ભાઈ દૂર નહોતો તો પાણીનો વહાવ હતો તો એ તણાઈ ગયો હતો અને એનડીઆરએફની ટીમને સ્થાનિક તળાવોથી અમને બોડી મળી ગઈ છે. અમાર જગતસિંહ સાભાઈસિંહ છે અને આ બરોડા માંજલપુરથી કાલે ફ્રેન્ડ સર્કલ આવ્યા હતા 8-10 જણ અહીંયા મહીસાગરે નાહવા માટે ઇટવાડ ગામે, અને એમાંથી એક ભાઈ કાલે ડૂબી ગયો હતો. તો કાલે જે સ્થાનિક આપણા ગામના તરવૈયા છે તેમણે શોધખોળ કરી પણ મળ્યા નહીં. આજે સવારમાં એનડીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાથી શોધખોળ કરી અને બોડીને મેળવી લીધી છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.